હુઈ રહેવાનું, કોઈ ચિંતા કરવાની નહીં. અને આપણા સુધારામાં શેવુબાને ભંગ પડાવતા હતા. યાક ભાનું ભાત લઈને હજી ખબર નહીં આ બૈરો સોનો છે. સાચી વાત ગુનો. તાણા અને ખબર તો ખરા હવે તો હું હારોય આપણા બાજુ થઈ જશે. ધોકો લઈને હવે પડ્યા હતા તો મજા આવી. હવે ગોઠવાન થતું જ નહીં, બિલકુલ નહીં થતું. પણ બોલો ભાઈ પાક્યા લાગુ છું. હવે એ દાળ કશું બોલ્યા ના એ રહ્યા. છો ટીનો ભાઈ બોલતા હતા, એ તો એકબીજા પાછા ફરતા હતા. એવાથી હજી બે એવા શું નાખો. તાણ આપણે કાઠવા છીએ આપણે કાઠવા જ રહેવાનું. ખબર તો ખરા. હા હુમાં ખબર હે ધોકો લઈને ફરી વળ્યો તો શેઠ ઉડી. ઓવો ચપ્પલ ને બપ્પલ લઈને ફરી વળે. એવી મજા આવી ને જબ્બર. હવે તો બિલકુલ ગોઠવાન થતું નહીં. હવે તો બધાને પાણી ભરાવાનો છે. બધાનો ને આખા ગામને કે ના તો ટેન્કર લઈને પાણી ભરાવું મૂલે. હજી ખબર નહીં બધો પાણી ભરાવ. હજી તો મારી તો ખબર નહીં. હારામાં હારી ખરાબમાં ખરાબ. હવે તો આપણે આવું હારો આવી જશે ને અંગાત એટલે મજા આવી જશે. એટલે જબ્બર કંટાળો આવે એવું કોક લાગે કે આમ શાંતિથી બેહી રહીએ, ખાઈએ પીએ, કોઈ બોલે કે ચાલે શાંતિથી. સાચી વાત છે. આ સોન બોન ભરવાનો કંટાળો આવે ના કોઈ કોમ જ ના કરવું પડે એવું કોક પ્લાન લાગે. જો તું હે ને હું પ્લાન લાવું છું પણ તું બહુ ઉતાવળ કરી નાખીશું. ફટલીને બાપા એવું બધું ખબર પડી જાય છે. તું શાંતિ રાખ. હું એવો પ્લાન લાવું છું ને તો આખા જગતમાં કોઈને પ્લાન નહીં લાવ્યો એવો પ્લાન લાવું છું. અને આ રોશની તને ખબર નહીં મગજની ભમેલી છે અને પ્લાન એના ભમેલા હોય. ખબર પડી? હાલ કોઈ કોઈ જવાની હાલ થાય એટલું કરવાનું. તું પછી કહું મારા હાથ બગડી ગયો. અરે હું લેતો બગડું બોકરો ચો પાવડો લેતા હાથેથી તો શું ભરશું તાન. એક તો લોબા ટાઈમ ભરીએ છે ને મોય પા હાથેથી મેં કોઈ હાથ ખબર આવડે હલી તરતો. તાણ તબેલામ રતી હું. તાણમાં બાપાની તબેલામ રતી હું. પણ હું એ તો મને તો હજી યાદ આવે છે ને તે અહુદ આવે જલી અને ડબલો ને બબલો એવો નાજ્યો તો ને મને તો ઢેકાળો વાગ્યો તો બળામ. હા ઓહો પણ હું તો ઈટ મેલી હતી. એ ઢેકાળો ઢેપું મેલ્યું ને હું તો છુટ્ટી ઈટ મેલી હતી. કેવા નાઠાતા આમ કાટો ભાઈ તો ગુલેટા મારું ધોતી એ નીકળી છું. હાય હાય હું તો કોઈ જોવા જ ઉભી રહી નહીં. હું તો પેલા મારતા હતા કા લે કોઈ નાખે શું નાખવાનું મને નહીં ખબર. ગાયના ગમેણોમાં ગાયના ઉકેળામાં આ ઉકેળો નહીં દેખાતો બાડી છું. કઈ થાશા છોકરાને કહું છું છોકરાની બૈરીઓની કીએ છે કા બધી વસ્તુઓ મેલોમ હોય આઈવાનો ભાવ સોમાં આવે. એ ઉભો રે પૂછા ખાડા પા ઓય તઈ નીકળ્યો છે એમ લે પેલા ભાઈ બંને જવું છે ખાડા. પેલા હું આ તારા બાપાનો રસ્તો છે તે વથે નીકળ્યું છે જરા મગન ના આમ ખાડા પા અમે નીકળ્યો નહીં નીકળી અમે. ઓય નીકળે કે તો ગુડા ભાઈ નાખ્યો. હા તારો બાપો એવો ને હા તમે બે છોકરા એવા છે મારા બાપા વિશે બોલો છો તમને કીધું મારા તારો બાપા બાપો હું તોપ છે. મારા બાપા હું તમારું ખરાબ કર્યું વાત કરો છો તે ખરાબ કરી છે નહીં કરી નહીં શું ખરાબ તમારી આબરૂ કાઢી નાખી છે. હની આબરૂ કાઢી મો વાત કરો છો તે આ હારો કરવામાં હવે અમારો તમારો કોમ લે. હું હારો કરવા ઉપર ઘર પેડાવવા માંગો છો તમારે એવા તો અમારા ગામમાં ઘર પેડાવું ખાડા પા. તમ ઘર પેડ આવે એટલે રે દોઢું જેમ બોલી છે દોઢું જેમ બોલી છે. હનું દોઢ બોલ્યા વાત કરો અમે તો છો હું તારા બાપ પાસેથી કોઈ લઈ જાય છે તમારા પાસેથી કોઈ લઈ જાય છે કે તમારા બાઈડીનો કાઢીનો ફારગા ચાલો એવા ને એવા કે પહાડ રહીને ફારગા ચાલાવો એટલે તો અહીંથી જા ને તારે આ બધો જોઈ રહ્યો છે ને કમળા કે પેલા છોકરાને માર્યું છે હેડો અહીંથી તાકાત જ મારી જોજો. તું જા તારો બાપો દોઢો અને તમે બે ભૈયા દોઢા અને તમારી એ ઘરવાળીઓ ને એ દોઢી. મારા ઘરવાળી બોલતા ને મારા ઘરવાળી વિશે નકર લભરાઈ પડશે. હું આટલી ઉંમર કન લ્યા કર પહોંચતો નહીં એટલે કન લ્યા મારા બાપાને જઈને કહી દઉં ફાળો હું તો અમાય હાયો છે પાછો થઈ નીકળો છે કે મારા બાપાને જઈને કહી દઉં. જા તારા બાપાને જેવું કે હોય કહી જઈને તારા બાપોએ હું મોટી તરવારનું મેણ છે. તમે તો પછી હારું કરાવ હું માગો ઉપર ઘર પેરાઈને આવ્યો મારું. હા અમારું ઘર પેરાઈને આવ્યું તમે તો અલ્યા અમારે તમારા પાસેથી કોઈ લેવા નતું ઘર પેરાઈએ સીડી આ થાય છે ઉપર બે જણા. અલ્યા અમે તો સારું કરવા આયા હતા નતા કોઈ ખોટું કરવા આયા. ઈ પણ હા એ પોકી જાય આયા હંગાજી પાછા કે ફારગજો લઈ લ્યો કે ફારગજો તાર જવું છે પણ માર ખાઈ છે. તમારે શરમ આપવી દો. તમારે આ ઘરનું સારું કરવા માટે તો મેં ને છે એવું ભાઈ ને પગનો તળિયો ગઈ કાઢ્યો સંપલોનો
એ સંપલનો તળિયો છે એમ કહે અમને બધી ખબર હતી. શેમ તે કેકી તે અમારે જમીન લેવા માટે આ બે ભાઈ છે ને બૈરોન ફારગા ચાલે કે એવડા અમે જમીન અમારા હાથમાં આવી જાય શેવપાન ખાટાપા બે ના મનમાં એવું અમારી જમીન ઓછી છે, અમારી જમીન નહીં, અમે કોઈ ભિખારી છીએ? એટલે તાન સંપલનો તળિયો કહી ગયો કા તું જાય યાર, હતી મારું મગજ ખરાબ કર્યા આગળ ને હમણાં માર્યામાં હમણાં તારો બૈરો તૂટી જા હમણાં. હું પછી પાને ફારગા ચલાવે એવા ને એવા જાક ના હમણાં. મારા બાપાને જઈને ઘેર જઈને કહી દઉં પાછા મારા બાપુ આવશે ને તમારે ઊંધું કઈ નાખી હજી ખબર નહીં. મારા બાપુ આવશે ને તો શેવપા બેન માર્યા આગળ નહીં રે તારા પાછા બાપની જે કેવું કહી દે જા. કંટાળેલા છે મારા નહીં બાપુ બીવાતો નહીં બીવા તાર જા. હા હેડો પોડું ફૂટી જા હમણાં. આ છું તે કેવા મારા ઓરછા મારા કજ્જા નહીં કરવાનો હોય થઈને નીકળવું છે અને ઉપરથી વળગવું છે કૂતરાની માફકને કજ્જા કરવા છે. કશો વાંધો નહીં, મારા ભાઈબંધ ભેગો થા ને એને કહું બધું. જય ભગવાન, હે માતાજી મહારાજ બાપા, દયા રાખજે બાપા. દેવભાઈ આર્ય હારું હા આર્ય કહું છું હારું. અત્યારે દેવની સેવા કરાય પણ અત્યારે માણસોની સેવા ના કરાય ભાઈ. હે ગોગા મહારાજ હારું કરજે બાપા. આ છે તો બધું છે કાટા. વાત સાચી છો. ઓના લીલા ઓના દેવાના લીધા તો આપણે આ ધોળા લુગડામાં છીએ. બેહો કાકા માણસો તો અત્યારે ખવરાઈને પછી હોમાં પડે છે. એ વાત સાચી છે ને એ જ કહેવા આવ્યો છું. હા એ જ કહેવા આવ્યો છું. શું કહેવાય છે? એ નીકળ્યું તું ને મારા ઘેર થઈને એ મેઠિયાનું છોકરું દોઢ ફૂટ્યું. એનું ભોડાળનું નામ શું લે છે? કાળ મુઠાનું મારા આગળ અતારમાં હોય દેવના મંદિરે બેઠો છું ને એનું મારા મુઠા ખોટું નામ લેવડાવું છે. ઈ થઈને નીકળેલું પાછું મને જ વળગેલું કૂતરાની જેમ વળગેલું જેમ તેમ બોલે. અલ્યા જેનું નામ ને એનું મોઢું કરવા જોવું પડે આપણે. પણ આપણે શું જોવા માંગીએ છીએ એ મારા ઓળશે આપણા ઘેર થઈને આપણો મોઢો એવાનો સૂંસો બતાવવા નીકળ્યું છે. રસ્તો લોક કરી દે. કહી દીધું કે આજ પછી નીકળતો નાનક તારા કપાઈ જશે. ભોડાળ તો મરી જાય ફાટી પડે ને અત્યારે હું બેઠો છું ને ખોટું બોલવું પડે છે પણ મરી જાય તો એના લાકડા આપણે જવા નહીં. એ ના દાદા એ દાડો આપણો ને લાકડીઓ લઈને હણ પડે આખો પરિવાર. અને મારું ઓળશું મને શું કે તમે તમારું ઘર ભેળાવા માંગતા હતા બે જણા. અરે એવા ઘરમાં આપણે હું લેવું છું એવાના ઘરમાંથી કે મારી જમી પડાવવા માંગતા હતા. અમે તો અમારો પરિવાર રઝળતો કરીને રાત દાડો તમારો પરિવાર ભેગો રહે એના માટે પ્રયત્નો કર્યા હતા. શું કેવું? મારો ઓળશો હોય ને ખરાબ નીકળ્યો મેઠિયો ખરાબ નીકળ્યો મેઠિયો ખરાબ નીકળ્યો ને મેઠિયાના છોકરાએ ખરાબ નીકળ્યા. આપણા ગુણ રાખીવા નહીં. કશો તો નહીં ખાટા. જીવનમાં એક તો શીખવા મળી ગયું કે જે સારું કરીએ ને જેનું એ આપણા પાછળથી ગુણ રાખતો નહીં. હા ગમે તે હોય સારું કરે એના ગુણ નહીં. નહીં. આમાં બે લાકડીઓ ખવડાય જ ને શોખ લઈ જાય તો આપણે યાદ કરે પાછો બીજી વખત. હા કે આ બેવાને બોલાવો કે દીવાબત્તી કરવા આવ્યા હતા. ઓ ભાઈ ના ભાઈ સારું અત્યારે આ દેવાની જ સેવા કરાય કોઈની ના કરાય અત્યારે. અને સારું કરવામાં ગુણ નહીં જો હોભળો. અકણ ખાટા માથું નમાય હોય ને તો અકણ કદી અવર્થ ના થાય અને આનું પરિણામ આપણને ડબલ મળે. એ વાત સાચી છે. હવે લોકોને તો આપણે આખા ગહી ગયા હોય કે આખા તૂટી જઈએ તો કશું ફેર પડતો નહીં. આ પબ્લિક એવી છે. ગહી જાય છે કે સંપલાનો તળિયો હા આટલો જાડો હતો ને હા પાતળો કઈ નાખ્યો છે ને એ મેઠિયાના ઘેર થઈ જઈને ખબર નહીં. વાત સાચી છે. મારા ઓગણા તો ના પાડતી જઈ શકો તો નીકળતો ના. બે ના પાડી દીધી ખબર નીકળતું ના નકર હાજો નહીં રહી. શું બાદ નીકળે તો આટલા જ આવ્યો તમારા પહાણ જ. સ્પેશિયલ તમે તો જોઈન કરવી પડે ને મારે. અને હેડ ગરબા હેડ ફોટો બનાવું. હા તે હળો આ આપણે તો એનું વ્યસન છે શાનું તે લેડો. આનું વ્યસન કરીને સાની રકબી તો ન તો આવી જ જાય કોક ના કોક બને. હલો હા બોલ ભાઈ બેન ઘેર હતો ઈ જવાન છે હા તે મોહે એક્ટિવ લઈને હા આવું આવું એ હા ફોન કરું તું તો શું પેલી એક્ટિવા ચાવી લાવજે. હા એક્ટિવા ચાવી લાવજે મારે થોડું કોમ છે. પણ હું એ હેડો છું ને એક્ટિવા લઈને મારા ભાઈબંધ વાર જોયો છે જવું બહાર જઈ
અલ્યા પછી છે મારે કોમ છે જવું છે બાર કોમ થોડું કોમ છે હું જઈને આવું છે ને તો મેં પેલા ભાઈબંધને કહી દીધું તું પછી જા બપોરે એટલે હું જઈને આવું છું હાલ ગોઠવ્યું છે ને અલ્યા પેલા ભાઈબંધને લેવી છે ભેંસ તે મને બોલાવે છે ના ઘેર તો પણ એને કહી દો કે કોઈક સાધન લેતો અલે એ નહીં મારા હંગાથી જવા છે એના તું લાય પછી કે આવ્યો ના પણ એનું કોમ છે તે લઈને ના આવે એમ કહો તો મને જવા દો કે નહીં એને સાધન કોઈ નહીં મારે જવું છે નીકળ જઈને પછી તરત પાછા આવીએ જ બે ને મૂલવીને જે પૈસા કિંમત થાય એ રહીએ હું પેલા નંગાથી પાછું ગોઠવ્યું છે જવાનું તમે શું છે તમારે એ શીખવા શું આટલામાં જોયો છે હા ઘર મોલે મેં ફોનમાં મેં બોલી ગયો હું આવું હાલ જ હો શું કીધું જઈને આવું જ પાછું શું કીધું શું કરવાનું મારા બાપો ખરા ટાઈમ જ એક્ટિવા લઈ જાય ના હોય તો બીજી લઈ જજો તમારા વળી આખો દાડો દોડવાનું થાય છે મારા ચોક ચોક જવાનું થાય છે જબ્બર આવે છે નહીં મોબાઈલમાં આ હમણાં ટ્રેન્ડિંગ છે વાહ. આવી હાડી લાવવી છે મારે હા હા આવી હાડી લાવવી છે હું કહું છું અભળ ફોન મેલ એમ કહેતી હતી કે આપણે આ જે ભૂલો કરી ને એ આપણને સુધારવાનો મોકો મળ્યો છે આપણા ઘરવાળો સારો કહેવાય મારો ઘરવાળો તો લાખોમાં એક આટલી મોટી ભૂલ કરી તોય આપણને અપનાવવા તૈયાર છું સાચી વાત અમારા આએ કચ્છું નતા બોલ્યા અને ઉપરથી મારી સાઈડ લેતા હતા ના કોઈ તાન સારું કહેવાય આપણે હમ્પીને રહેવાનું આપણે કર લડાવું હમ્પિંગ કોમ કરવાનું જે થાય એ કરવાનું ના થાય એ કોઈ નહીં પણ હવે આવા બધા પ્લાન ના બનાવવાના સાચી વાત તાણ આ તો આપણા ઘરને જ છેતરીએ છીએ કે હા ગમે તે પણ આપણું ઘર જ કહેવાય કે તાણ માવીતરનું ઘર શકન છીએ એટલે હું તો એક્ટિવામાં આવ્યો તો એ બે જણો સારી આ વાતો કરો કોમ કરીને વાતો કરતો તો બે જણ અરે તમારા ભૂલ થઈ કીધું ના થવી જોઈએ તમારી વાતો મેં સાંભળી પણ આવું કાયમ રહો ને તો આપણું ઘરનું આમ કેવું ઉદ્ધાર થાય ગયો કદી લડાઈ ના થાય ઝઘડા ના થાય અને પબ્લિક આપણી વાતો ના કરે અને આવું કાયમ બે જણો રહેતો હોય ને આખા ઘરમાં તમે બધું સારું રાખતો હોય તો શું સારું કયો ખોટા ઝઘડા ને ખોટું આ બધું ના સાચી કરાય વાત હવે અમે વસ્તીનો વસ્તી આમ પણ કે ને શી બનાવ વસ્તી ખબર પડે એટલો બીજું હા હો તો કાંઈ એડા આવ્યો થઈ ગયો બે જણો પણ નહીં. શું જ્યાં તે હું જાઉં છું ગોમમાં જાઉં છું ગમે જાય છો હા તો પકોડી લેતા આવજો હા લાવું છું 50 ગ્રામ લેતા આવજો હાલો તમે ઘેર જાઓ અમે આ સોય પર દઈએ તો કમવા પર જાઉં છું એવું કરે પાકી ઘેર ભૂલી ગયો હા છે લેતા અમે પછી ભરી આવી આઈને ભરીએ રોધવાન કરીએ પહેલા થોડું જ બાકી છે તો હાય જોકા બોમ્બે જોતો તે મોડું થઈ ગયું પેલી ડોશી ઘેર બૂમો પાડતી છે અને જલ્દી હેડવા દે એ જો 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 ભાગતો નહીં ભાઈ મારી વાત તો સાંભળ હું વાત સાંભળું? ઉતાવળમાં તો મને ખબર આવડતું ના તો કાલ લઈ નીકળ્યો હે પણ ઉભા ઉભા ભાઈ મારી વાત તો આપણો ભૂલથી જ કહી ગયું છે મને હું હું ઉતાવળમાં તો બોલતી ઉભા પેલા ભૂલ થઈ ગઈ પણ ભૂલ થઈ ગઈ આવડતું ના તો હું કાલ લઈ નીકળ્યો હું કરવા લઈ નીકળ્યો ખબર નહીં પડતી હા, મારી ભૂલ થઈ ગઈ છે નહીં હવે નહીં આવડા મોટા કાકા નહીં તું ભરતો અને કાલ ઉઠીને આવું છોકરું હોય અને છોકરાને તું ગઈ નાખ્યું તો ચાલે થોડું થોડું ખબર નહીં પડતી ભૂલ થઈ ગઈ મારી ભૂલ થઈ ગઈ હું ભૂલ થઈ ગઈ ઊભું કર તને ઘેર લઈ દે મારા ભાઈને બધા ભેગા કરીને તને મારવાનો હો બધી પણ એ જે થતું એમ હું તમારો ખર્ચો આલું છું મને જવા દો કે મારે ખર્ચા નહીં પડી છે કર બગાડ કર કરું પણ મારી હું ઉતાળમાં તો ના આવું આ બ્રેક ના આવી કહું છું હું ઉતાવળમાં ના આવડતો તો લઈ ના નીકળાય જવા દો કે તું પેલા ચલાય મારા ઘેર લઈ જઈને ભૂલ તને થઈ ગઈ. મારવાનો છે અને લેબડા બોધીને મારવાનો છે તને પણ ભાઈ હું કહું છું હું હાથે જોણી જોઈને નહીં શીખાયું ભૂલ થઈ જાય કહું છું ને આવી ભૂલો ખબર નહીં પડતી તું ચલાય મારી ડોશી મને એ ઉભો રહે આ નાહી ગયો ને તું તો મારા ભાઈને બધા કોઈ જેવા ત્યાં નહીં તને ગોમમાં ખોડીને માર્યા વગર નહીં લેવો
મેં હાથી કરીને નહીં જ કાઢ્યું કોઈ મારા ભાઈ હું ઉતાળ હું કઈ કે લઈ લે ચાલાકી ના કરતો ને કે મારા વગર ને તને લેબડા બોધી મારવાનું છે ચલાય આમાં તમારે જે થતું હોય હું હાલી દઉં છું, પૈસા હાલી દઉં છું કહું છું ને. પૈસા નહીં તું ઘેર ચલા ચલા ઘેર હેડ. રવા દો કે જવા દો કે મને જવા દે જવા દે અરે નહીં જવા દે તો પી પીને ચલાવવા કુદ નહીં પીતો પણ જવા દે શેવભાઈ ચા પીને હવે હું અહીંયા નીકળું ઘેર શું છે પાછું કોમ છે મારે. ભાઈ હા જવું હોય તો જા, પણ મંદિર કીધું એ ખબર છે ને? ખબર છે ને હા હા. એ ભોડારીઓ મરી જાય ને તો એના લાકડા આપણે જવાનું નહીં. વ્યવહાર જ નહીં રાખવાનું તો હા એને આપણને બુઠા પાડ્યા છે. લા જોઈ જો જવા દે કે ટાવરિયાનું હોય શું કોમ છે? ખોટું એનું મોઢું બતાવું છે મને ભોડારિયાનું. બંધાડ્યા તારું નામ લીધું છે? રસ્તા રસ્તા હેડ્યું જા. કોનો મોળો હેડે તો જે જો તો તોય ઓય મારા વખત આવતો જ ના. હજી ઓછું પડે છે, ઘરમાં ડુંગો ખલાયો છે, હજી ઓછું પડે છે નાના. આપડે ને બે જણો એ ખરાબ કરે, ખરાબ તમે તો અમને. એના બાપના મુઢે આવન આ છોકરાએ એવા મંદિરે મેં હું વાત કરી હતી તો પેલો નેકળો તો આવું જ કહેતો તો મને. તારા ઘેર છે ને ડુંગો કાઢેલા અમે તો તમારું સારું કર્યું છે. હારું હું કર્યું હોય ટાવરિયા તારા અરે ઘર ભગાવવાનું કર્યું છે અમારું. તમે બે હોય તો ઘર ભગાવવાનું કર્યું છે અમારું. હોકે કે બધું ખેતોન મેદોન થઈ જતું. તારા બાપના જેવો છો. નાના બે જણો અહીં, બે જણો અહીં. તમારું સારું કર્યા તો અમે ખાધું નહીં. તમારું નામ લીધું મેં તો શું માતાએ મારું નામ લીધું? કોઈ નહીં ને કરવાનું હજી કોઈ મારા લેવાનું લઈ જાય, કોઈ લેવા લઈ જાય છે? લે સા પીવો છે સાહેબ ના આલો વાંધો. ચા પાડ્યો નહીં. અરે તને આલુ એના તને વતાવાનું હોય ખાલી. અને અમાર તો હું તમારા પાસેથી લેવું હ કોઈ સોનીના સિક્કા કે હોનાના સિક્કા લેવાના હતા તે. એ બકરી દૂધનો પોળો છો. તને તો કોથળીને દૂધનો ના પાવું ને કવન કર જા. આ નામ લીધું નકર પછી મારો જો કોઈ ભૂંડો નહીં મોણો જો તમને કીધું. તારું નામ ભૂલી ગયો છું હું તો. આવા તમે માર ના નામ લેતા નકર તમારો વખો આવી જશે. બોલો તૂટી જાઓ. અને તારા ને મારા વ્યવહાર પૂરા. આમાં માર તારા ગાતી કોઈ વ્યવહાર કરવા નહીં. જા નકર ખોટી મારા ઈટે ઉપાડી પડશે હાલ. એ તો ખબર હતી તમે વતન જેમ નીકળો તો ઝઘડા કરવા. એકલો છું ને બોડું ફોડી નાખશું. આવું મન લાયક છો એટલે જવા દઉં તમને. એટલે મારે લે માર લે માર નકા હમણાં પાણી પીવાના નહીં રહો બે. એ મારજે લેજે. હડો હડો કોમ કરો તમારું. જતો રાખ ને કમણા પડી જઈએ. એવો તો કેટલાય જતો રહ્યો. તારા જેવી કેટલી આવતી હશે. બૈરો આગળ ચાલતું નહીં હોય પંચાયત કરવા નીકળી ગયો છે. રાખજે તું રાખજે તને ખબર પડે. બોલતો નહીં એટલે વળી નીકળી દેજે. જા ની યાર બોડું ફોડી આવ્યો. ઓટી ગાલો હાથ ઉપડી જાય યાર. પથરા લે છે હા પથરા લે છે. તો પેલો એવો જ હતો પણ પેલા તો લભડાયો તો. ઈટ મેલ તો લે. બૈરો આગળ તો ચાલતું નહીં ને. બીજી દે અમાય જવા જાઓ પેલા જવા જાઓ. અમાય તું જાવ તે ને હમણાં ગુડા ભાઈ જવા હમણાં હમું નહીં રહે. ઓય મળ્યો હું મળતો ના. હા ગજે ખાતા આપણે તો જેટલું સારું કર્યું તું તો આ ગુણ રાખે છે. સારું કરવાના રે ગુણ આ પથરા ઉપાડે છે ને ફોમાં બાંધે છે ને. પછી શિખર આવ્યો બધું સાનો નશો ઉતરી ગયો. સોટો પી પાછી. જો જ્યો કોઈ આટલામાં દેખાતું છે નહીં. અલે બલ્યા અલે બાડીઓ આલામ કોઈ ચકલું એ ફરકતું નહીં. ખબર ચો જઈશ ને એ જ ખબર પડતી નહીં. હાય તડકો શું લાગે નહીં પણ ઓ બહુ તડકો પડવા માંડ્યો છે. બે જતા બેટા ખેતરમાં છો. ખેતરમાં જતા ઓહો હાય હવે મારા બાયડીઓ બે રાગ પડીને બેટા રહેવાનું જો અને સુખ શાંતિ રહેવાનું ઘરમાં. કોક આપણને શું કહી જતું છે આવી બે બુનો થઈને આમ રહો આમ ઘરમાં તો કેટલું આમ સંતોષ હોય ઘરમાં. આપણને બહારની વસ્તી કોઈ કશું કહે નહીં અને લોકોની શીખોમણ લઈ લઈને ઘર આપણે ના ભેરાવે. કાચા કોણ ન રહીએ ને તો આપણું ઘર ભાગો ભાગો તાણ હોય કે બે બે ચંદ્રી થાક લાગ્યો.
એટલે જો બેટા હમ્પીને ઘરમાં રહેવાનું જો આપણે કોઈના વચ્ચે ચો કશું જુદું છે તે આપણે બધું ભેગું જ છે કા જુદું થઈ ગયું તું પાછું ભેગું ના થઈ ગયું બધું સુખ શાંતિ થઈ ગયું તમે કાઠા થઈ જાઓ બાપા ને મા બે તાણ જ ભેગું થયું નાકો કોઈ ના તો તમારી ભૂલો થઈ છે અમે નહીં કહેતો કે નહીં થઈ એમ. બરોબર પણ હવે તમે અમને શીખા લીધો સારું કર્યું દાદા જેવા તો ભગવાન નહીં હાચી વાત કે ખોટી? સાચી વાત પણ જો બેટા ભૂલમાંથી શીખવાનું હોય જો હવે આગળનું પાછળનું ગાયામાં કોઈ મજા છે નહીં રાગે પડીને રો હમ્પીને રો ને સુખ શાંતિ સાચી વાત તો. રોટલો વેણી ખો બસ બીજું હું અને ના તમે- વેણ્યું કા ખાવું પડે વેણી ના ખાવાનો કટકો કરીને અસલ મુઢા મેલ લે વેણી કદી ના ખવાય લ્યો તાર તો હું કહું પણ અવળું ના બોલે જો અવળું ના બોલે એમ હું નહીં, તને વેણી ખાવાનું તો કે વેણી ના ખવાય એ તો બધું કેવું પડે એ તો હા હું તો માં સાથે તમને હારી ખોટી શીખવણ બધી આવશે જો અવળા રસ્તા જશો ને તો બે લાફા મેલીને ઊભી રાખશે તો એનું બળશે બોલશે પણ કોઈને બોલવા નહીં દે નાના અમે તો અવળા રસ્તા કદી નહીં જઈએ પણ આ અમારે ભૂલ થઈ જાય જે તમને ક્ષેત્રે બરોબર એ અમે ભૂલ કા બોલીએ છીએ એટલે તમારા માટે કહું છું જો અમે તો મળી હંપીને જ રહીએ છીએ અમે એવું કઈ જુદા થઈએ તાણ છેતરવાનો તો હવે છે તો મને તો છેતરી એવો કરવાનો છે ને પેલી ગોળની બાટલી આવે ને હે. ઈમો પૂરી કાઢવા છો ઓવા હજી તો હાખો અમારા હજી તો પ્લાન હવે રચાશે હજી તો હવે પિક્ચર બાકી છે. આ તો ખાલી ટેલર હતું શું કયો છો એ તો આ તો પિક્ચર જોવા જવાનું કહેતી હતી કે ટેલર સારું આવ્યું છે નવું અમારે પિક્ચર જોવા તો જો તમ તાર વધો નહીં બે માણસ જીએ કહું છતાંય હમણાંથી ઘેર ને ઘેર રહ્યા છે તે કંટાળ્યા છે જબ્બર હેરાન થઈ કશું ગયું વધુ નહીં જો તમારું વધવા બધવાનું કરો અને મગજમાં લેજો હો વાત મગજમાં લેજો બેટા બાયડીઓ હવે હંપીને રહીશું ને એટલે હું તો હવે એમના ઓસંગે ઊંઘે મારા હું છોકરાની ચિંતા હતી તે હવે બે બાયડીઓ હંપીને વળી ઘરમાં આ પાર પાડું તો સારું એવાના દખક કરીએ છીએ કોઈ મારા ડોસીને ડોહાને કોઈ સાત્ય બોધવાનું છે નહીં પણ સમજુ તો સારું એ ભગવાન તારા હાથમાં સહાય એ ભાઈ છોડવા જ નહીં તમને તો